ધંધુકામાં હોસ્ટેલમાં રેગિંગનો મામલો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન આ ખૂબ જ શરમજનક ઘટના છે। બાળ માનસની આ વિકૃતતા છે। આવી ઘટનાઓ ચલાવી નહીં લેવાય। 18 વર્ષથી નીચેના બાળકોને પણ આવા કિસ્સામાં સજા કરવી હવે જરૂરી। કાયદા મુજબ તેમની સામે કડક કાર્યવાહી કરાશે। તમામ હોસ્ટેલોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીશું। ધંધુકાની અંદર જે ઘટના ઘટી છે એ બાળ માનસની એક વિકૃતતા છે। બાળકો આ હદે જઈ અને આટલી વિકૃતતા હોય તો એ ચલાવી ન લેવાય ને સાખી પણ ન લેવાય। આ એક સભ્ય સમાજ માટે શરમજનક ઘટનાઓ છે। એ માટે પોલીસ અત્યારે સંપૂર્ણપણે તપાસ કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે। તમામ બાળકો 18 વર્ષથી નીચેના છે। આ બાબતમાં દરેક હોસ્ટેલો કે શાળાઓની અંદર પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું। ઓક્યુરા દ્વારા વર્લ્ડ ગ્લોકોમા સપ્તાહના ભાગરૂપે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોકોમાં આંખના આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઓક્યુરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તબીબો, નિષ્ણાતો અને દર્દીઓ માટે માહિતીપ્રદ સત્રો રાખવામાં આવ્યા હતા। તબીબોએ ગ્લોકોમા વિશે વિસ્તૃત માહિતી આપી, જેમાં રોગના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને સમયસરની સારવાર કેટલી મહત્વની છે તે અંગે માહિતી આપવામાં આવી હતી। તો મહત્વનું છે કે જે પ્રકારથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ ખાસ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે, ઓક્યુરા દ્વારા વર્લ્ડ ગ્લોકોમા સપ્તાહના ભાગરૂપે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં લોકોમાં આંખના આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।